જે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તેજસજી, તો આજે હવે સ્ટોક સ્પેસિફિક પસંદગી આપની ક્યાં? તો મારી પહેલી પસંદગી મેટલ સેક્ટરથી છે. હિન્ડાલ્કોનું ચાર્ટ સ્ટ્રક્ચર અમને ઘણું સારું લાગી રહ્યું છે અને મેટલ એઝ અ સેક્ટર વિલ ડુ વેલ ગોઈંગ ફોરવર્ડ. તો આપણે હિન્ડાલ્કોમાં એક ઘટાડે બાય કરવાની રણનીતિ રાખશું. થોડો સ્ટોક હમણાં ઉપર ચાલી રહ્યો છે 940ની આજુબાજુ. સો 930-35ની આજુબાજુ આવે તો આમાં ઘટાડે ખરીદી કરી શકાય. સ્ટોપલોસ રાખવાનો રહેશે 895નો પહેલો ટાર્ગેટ રહેશે, 970નો અને બીજો ટાર્ગેટ રહેશે 1000નો. અને બીજો જે સ્ટોક મને ગમે છે એ છે ટીસીએસ લિમિટેડ. ટીસીએસનું બી ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. સ્ટોક થોડો અંડર પરફોર્મ કરી રહ્યો છે પણ સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. ઓવરઓલ સ્ટ્રક્ચર રોક સોલિડ છે. હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન છે. 50 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરીને સપોર્ટ લઈ રહ્યું છે છેલ્લા 3-4 દિવસથી. તો આ સ્ટોકમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. સ્ટોપલોસ રહેશે 3120નો પહેલો ટાર્ગેટ રહેશે, 3300 ને બીજો ટાર્ગેટ રહેશે 3375નો. એટલે જો બે જગ્યાએ ખરીદીએ. હિન્ડાલ્કો 930-935 સુધીના ઘટાડા આવે એટલે 930-935ની વચ્ચે તમારે ખરીદી કરવાની છે. 895નો એક સ્ટોપ લોસ રાખજો. 970-1000 આ બે લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. અને બીજો છે ટીસીએસ. પરિણામ બાદ થોડો ઘટાડો હતો પરંતુ હજી પણ સપોર્ટ પાસે છે એટલે સ્ટ્રક્ચર સોલિડ છે. 3120નો સ્ટોપ લોસ ટીસીએસમાં રાખો. 3320-3375 આ બે લક્ષ્યાંક અહીંયાથી તમને આવતા જોવા મળી શકે છે એટલે આ બંને પર તમારે ખાસ નજર રાખવાની. આગળ વધીને આજના